વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે જોયું કે પ્રશ્ન નંબર 4 પ્રકરણ 5 નો દાખલા નંબર 1 નો પહેલી આકૃતિ અને બીજી આકૃતિ। આજે આપણે જોવાના છીએ ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ। ક્લિયર? તો ત્રીજી અને ચોથી આકૃતિની અંદર ત્રીજી આકૃતિની વાત કરીએ તો ત્રીજી આકૃતિની અંદર સૂચના છે કે નીચેની આકૃતિમાંથી માગેલ ખૂણાઓના માપ લખો। આગળના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે આમ ચોકડી પડે કે આમ ચોકડી પડે કે આમ ચોકડી પડે। જ્યારે પણ ચોકડી પડે, ચોકડીની અંદર જે સામસામેના ખૂણા હોય એ હંમેશા કેવા હોય? સરખા હોય। કેવા હોય? સરખા। બીજી વસ્તુ, એ જ્યારે ખૂણા સરખા હોય ત્યારે કઈ જોડ કહેવાય? અભિકોણની જોડ કહેવાય। કેવી જોડ કહેવાય? અભિકોણની। યાદ આવ્યું? સમજાવ્યું તું મેં તમને। અભિકોણની જોડ, સામસામેના ખૂણા ચોકડીની અંદર સરખા। ક્લિયર? તો અહીં જોઈએ, આ જે આકૃતિ છે, જો આ એક રેખા આપેલી છે, આ રેખા, આની અંદર આ રેખા આપી છે। અહીં એક ખૂણો છે 1, પછી અહીં બીજો ખૂણો 20 અને અહીં ત્રીજો ખૂણો 40। હવે સમજો, આ રેખાની અંદર આ જે રેખા હોય, આડી રેખા, ક્લિયર? હું નામ આપી દઉં A અને B, અહીં એક બિંદુ છે O। આ જે આડી રેખા હોય અને આમ જે ખૂણો રચાય, આમ ખૂણો, એ કેવો ખૂણો હોય? સરળ કોણ। કેવો ખૂણો કહેવાય? સરળ કોણ। સરળ કોણની અંદર આમ જે આખો ખૂણો રચાય એમનો સરવાળો કેટલો થાય? 180 અંશ। કેટલો થાય સરવાળો? 180। એટલે કે આ જે આડી રેખા છે જેની અંદર આ બધા ખૂણા રચાય છે, આ બધા ખૂણા, આ બધા ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 અંશ। કેટલો થવો જોઈએ? 180 અંશ। જેની અંદર 40 અંશ આપ્યું છે, 20 અંશ આપ્યું છે, અને આપણે પહેલા ખૂણાનું માપ આપ્યું નથી। એટલે કે આ માપ આપણે શું કરવાનું છે? શોધવાનું છે। શું કરવાનું છે? શોધ। મેં તમને કીધું સરળ કોણ એટલે કે સીધી રેખા। શું કહેવાય? સીધી રેખા। આમ જે ખૂણો બને એ 180 અંશ। કેટલો બનવો જોઈએ? 180। એટલે કે ખૂણા 1 નું માપ શોધો તો ખૂણા 1 ની હું વાત કરું, 1, આ જે આખો ખૂણો બને એ આખો ખૂણો કેટલાનો બને? 180 અંશ। કેટલો બને? 180। તો એની અંદર કયા કયા ખૂણા છે? 40 અંશનો ખૂણો છે, વત્તા ખૂણો 1 છે, વત્તા ખૂણો 20 અંશનો છે। તો આજે સરળ કોણમાં 3 ખૂણા છે, 1, 2 અને 3। સરળ કોણનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ। એટલે કે આમ જે રેખા હોય, બરાબર, આમ જે ખૂણો બને એ સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ। કેટલો થવો જોઈએ? 180। હવે ખૂણો 1 આપણે શોધવાનો છે। 40 વત્તા 20 કેટલા થાય? 60 અંશ, વત્તા ખૂણો 1 બરાબર 180 અંશ। ખૂણો 1 ને હું કરતા બનાવું તો 180 અંશ, 60 પ્લસ છે, આ સાઈડ આવશે તો માઇનસ 60 અંશ। તો ખૂણો 1 બરાબર કેટલા અંશ? 120 અંશ। કેટલા અંશ? 120। તો એ જવાબ લખાશે 120 અંશ। ક્લિયર? સમજાઈ ગયું? પડી ખબર? હવે આગળ જોઈએ ખૂણો 2। કયો ખૂણો 2? તો જો આ ખૂણો। હવે બીજી વસ્તુ મેં તમને કીધેલી કે એક જ રેખા પર બે ખૂણા હોય। શું? એક જ રેખા પર, જેમ કે આ રેખા છે, આ રેખા, એની ઉપર એક આ ખૂણો છે અને એક આ ખૂણો। આ બંને કેવા ખૂણા છે? પાસ પાસેના। કેવા ખૂણા છે? પાસ પાસ। કયા કયા ખૂણા? એક આ બીજો અને એક આ 40 અંશ। આ બંને ખૂણા, આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણા એક જ રેખા ઉપર એટલે કે આ રેખા ઉપર છે, બરોબર। જ્યારે બંને ખૂણા એક જ રેખા ઉપર હોય અને બંને ખૂણા પાસ પાસે હોય તો કઈ જોડ રચે? રૈખિક જોડ। કઈ જોડ રચે? રૈખિક। યાદ રાખજો, બંને ખૂણા એક જ રેખા ઉપર છે અને પાસ પાસે છે તો બંનેનો સરવાળો એટલે કે 40 અંશ વત્તા ખૂણો બીજો બરાબર કેટલા? 180 અંશ। કેમ? રૈખિક। શું કહેવાય? રૈખિક। બરોબર? શું કહેવાય? લખું છું સરખું, રૈખિક જોડ। શું કહેવાય? રૈખિક। રૈખિક જોડનો સરવાળો હંમેશા કેટલો થવો જોઈએ? 180। કેટલો થવો જોઈએ? 180। તો ખૂણા 2 ન કરતા બનાવું, 180, આ 40, આ સાઈડ હશે તો માઇનસ 40, તો ખૂણો 2 બરાબર 40 અંશ। ખૂણો 2 બરાબર કેટલો? 40 અંશ। ક્લિયર? ચલો ખૂણો 3।
હવે જો ખૂણો 3 સામ સામે મેં કીધું સામ સામે તો કઈ જોડ અભિકોણ ખૂણો 3 આ 40 તો ખૂણો 3 પણ કેટલાનો 40 ખૂણા 3 ના અભિકોણ અભિકોણ એટલે ચોકડી સામ સામે આડી ચોકડી સામ સામે ખૂણો 3 અહીં રહ્યો ખૂણો 3 અહીં રહ્યો ખૂણો 3 એનો અભિકોણ ખૂણા 3 નો અભિકોણ બિલકુલ એની સામે અભિકોણ નું માપ ખૂણા 3 એનો સામે અભિકોણ એનું માપ કેટલું છે 40 અંશ કેટલું છે 40 અંશ ક્લિયર સમજાઈ ગયું આ તો ત્રીજો ક્લિયર અન્ડરસ્ટેન્ડ આગળ ચોથો નીચેની આકૃતિ પરથી માગેલ જોડના ખૂણાના માપ આપો હવે સમજો આ એક રેખા બીડી છે ઉપર એક રેખા ઈ છે અને બીજી રેખા એસી આ એસી અને આ બીડી જે છેદ છે તે શું નામ આપીશું ઓ બિંદુ શું નામ આપીશું ઓ અહીં સમજી લેજો ક્લિયર પછી અહીં એક ચોકડી બને છે તમે સમજાવ આ ચોકડી બને છે અહીં ચોકડી બને આમ આ ચોકડી બને આમ આમ ચોકડી બને આમ આમ ક્લિયર તો આ જે ખૂણા કેવા કહેવાય અભિકોણ કેવા કહેવાય અભિકોણ સમજાઈ ગયું આગળ પેલું અભિકોણો જે ગુરુકોણ આપણે અભિકોણ તો લખવાના છે પણ કેવા ગુરુકોણ ગુરુકોણ એટલે શું કે મોટા ખૂણા કેવા કે આમ 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 મોટા ખૂણા કેવા લખવાના મોટા આ જે ખૂણા છે આ અભિકોણ તો બને છે પણ કેવા છે નાના છે કેવા છે નાના એટલે કે આ જે ખૂણા છે આ ખૂણો અભિકોણની જરૂર તો છે પણ કેવી ગુરુકોણ નથી કેવી ગુરુકોણ નથી કેવા છે લઘુકોણ એટલે કે નાના ખૂણા છે કેવા છે નાના ખૂણા આપણે અભિકોણ લખવાની પણ કઈ ગુરુકોણ કઈ લખવાની છે ગુરુકોણ તો ગુરુકોણ ની અંદર જુઓ આ રેખા ને આ રેખા આ છે ને આ જે ખૂણો બને છે આ એક એની બિલકુલ સામે ખૂણો આ બન્યો આ જે ખૂણો બને છે આ મોટો કહેવાય ગુરુકોણ અહીં જે ખૂણો છે ગુરુકોણ તો આ ચોકડી અહીં બની આ ચોકડી અહીં તો બની આ નાના ખૂણાની અને આ મોટા ખૂણાની સમજાઈ ગયું સામ સામેના ખૂણા અભિકોણ અને કેવા છે મોટા એક આમ બને છે અને એક આમ બને છે મોટા થયા ક્લિયર આ જે છે નાના છે આ બંને કેવા ગુરુકોણ એટલે કે મોટા છે તો આ જે ખૂણો લખું એ ઓ ડી ખૂણો એ ઓ ડી અને એ ઓ ડી બીજો કયો બી ઓ સી ખૂણો બી ઓ સી સમજાઈ ગયું ક્લિયર અન્ડરસ્ટેન્ડ આગળ આ સન્નકોણ જે કોટિકોણ હોય આ સન્નકોણ હવે જુઓ આ એક છે આમ આ જે ખૂણો બને છે કોટિકોણ છે કેવું બને છે કોટિકોણ ક્લિયર આ જે કોટિકોણ બને છે કોટિકોણ ની અંદર ખૂણો કેટલાનો 90 છે કેટલાનો તો આ જે કોટિકોણ માં આની અંદર આ સન્નકોણ કયા છે બે છે એક આ અને એક આ કેમ આ સન્નકોણ કારણ કે આ જે રેખા છે આ જે રેખા એની એક સામાન્ય બાજુ છે આ બાજુ કઈ રેખા આ જે બાજુ છે એ આ ખૂણાની અંદર પણ આવી જાય અને આ જે બાજુ છે એ ઓ બાજુ છે એ આ ખૂણાની પણ અંદર આવી જાય અને એ ઓ બાજુ છે આ ખૂણાની અંદર પણ આવી જાય આ સન્નકોણ એટલે કેવું પાસપાસીના પણ કેવું કે એની જે વચ્ચેની જે બાજુ હોય એ કેવી બંને ખૂણાની અંદર આવી જોઈએ જેમ કે આ એઓ છે એઓ એ આ ખૂણાની અંદર પણ આવી જાય દાખલા કે બી ઓ એ આવી ગઈ આ ખૂણાની અંદર પણ આવી જાય એ ઓ ઈ આવી ગઈ એટલે કે શું આ સન્નકોણ પછી કોટિકોણ એટલે કે કોટિકોણની અંદર આ સન્નકોણ તો કયો એ ઓ ઈ ખૂણો એ ઓ ઈ અને ખૂણો કયો એ ઓ બી સમજાઈ ગયું ક્લિયર આગળ સમાન માપના પૂરક કોણ હોય પૂરક કોણ એટલે શું પૂરક કોણ એટલે બંનેનો સરવાળો 180 અંશ થવો જોઈએ શું પૂરક કોણ એટલે શું પૂરક કોણ એટલે જે બે ખૂણા છે એ બંનેનો સરવાળો 180 અંશ થવો જોઈએ જેમ કે હું અહીં જો આ 90 અંશનો આ પણ 90 અંશનો ક્લિયર સમજાય 90 વત્તા 90 બંનેનો સરવાળો કેટલો થયો 180 કેટલો થયો 180 એટલે કે આ બંને ખૂણા કેવા કહેવાય પૂરક કોણ કેવા કહેવાય પૂરક મેં કાલે પણ સમજાવ્યું હતું કે એલ આકાર બને તો 90 અંશનો ખૂણો રચાય કેટલાનો ખૂણો રચાય 90 એટલે કે આ 90 અંશનો આ પણ 90 અંશનો તો પૂરક કોણ સમાન માપના આ બંને સરખા માપના છે આ 90 અંશનો
આ પણ નિયમ હતો સરખા માપના અને પૂરક કોણ તો કયો ઈ ઓ ડી ખૂણો ઈ ઓ ડી અને ખૂણો ઈ ઓ બી ઈ ઓ બી ક્લિયર હવે જોઈએ આગળ આ બધું પૂછી નાખો કેવું થઈ ગયું છે સમજાવવામાં ચલો આગળ સમાન માપના ન હોય પણ પૂરક કોણ હોય શું કીધું છે પૂરક કોણ હોય એટલે કે સરવાળો 180 તો થવો જ જોઈએ શું સરવાળો 180 તો થવો જ જોઈએ પણ એ બંને ખૂણા સરવાળો 180 થશે પણ સમાન માપના હોવા જોઈએ નહીં એટલે કે આજુબાજુ જે સરવાળો એટલે કે સામસામે પાસમાં જે હોય સરવાળો 180 તો થશે પણ એવું જરૂર નથી કે બંને ખૂણા સરખા હોય એક નાનો ખૂણો એક મોટો ખૂણો પણ ચાલી શકે છે ક્લિયર તો આપણે શું કરવાનું એક નાનો ખૂણો ધારશું અને કેવો ખૂણો ધારશું મોટો કારણ કે શું કીધું છે સમાન માપના ન હોય સમાન માપના એટલે કે સરખા હોવા જોઈએ નહીં એટલે કે એક મોટો ધારશું અને એની બાજુમાં જ કેવો ધારશું મોટો બરાબર સમજો એક નાનો ધારશું એની બાજુમાં જ કેવો ધારશું મોટો જેમ કે આ ખૂણો નાનો છે આ ખૂણો એ ઓ ઈ હું લખું ખૂણો એ ઓ ઈ આ નાનો છે ક્લિયર હવે આ જે ખૂણો નાનો છે તો એની પાસેનો આ જે આખો ખૂણો છે એ મોટો છે કયો ખૂણો ઈ ઓ સી ખૂણો ઈ ઓ સી પડી ખબર ક્લિયર બીજો ચલો આ નાનો લીધો પછી આ મોટો લીધો હવે ફરીથી ચલો હવે ચલો આ ખૂણો નાનો છે કયો ખૂણો છે હું લખું હવે બીજી જોડ આ એક લખી હવે બીજી જોડ બનાવું એક આ ખૂણો એ ઓ બી અને બીજો ખૂણો લખું હું કયો ખૂણો લખું ચલો આ નાનો લખાઈ ગયો હવે શું લઈ લઈએ આપણે મોટો ખૂણો આ જે મોટો ખૂણો છે કયો ખૂણો આ કયો બી ઓ સી ક્લિયર બે જોડ પણ બનાવી શકાય ત્રણ જોડ પણ બનાવી શકાય એવું કઈ જ જરૂરી નથી ચલો આગળ આ નાનો ખૂણો છે કયો DOC કયો ખૂણો DOC અને આ નાનો તો એની જોડેનો જ કયો લઈ લઈએ આપણે આ લઈ લઈએ કયો લઈ લઈએ આ એટલે આ કયો થઈ જાય BOC કયો થઈ જાય BOC ક્લિયર આ લેવાનો છે કયો લેવાનો છે આ BOC એક જોડ પણ લખી શકાય બે જોડ પણ લખી શકાય અને ત્રણ જોડ પણ લખી શકાય એવું જરૂર નથી કે જવાબમાં આપ્યું છે એ જ રીતે તમે લખી શકો આની અંદર અને આની અંદર કીધું છે પૂરક કોણ એટલે કે સરવાળો 180 થવો જોઈએ પણ સમાન ના હોય એટલે કે એક નાનો ખૂણો કરવાનો અને એની પાસેનો ખૂણો કેવો લેવાનો મોટો સમજાઈ ગયું ક્લિયર તો આ હતો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જેની આપણે સંપૂર્ણ ખૂણાની રીતે સમજૂતી મેળવી જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો